નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના બાબરામાં ધરાઈ નજીક બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાએ ચકચાર મચાવ્યો છે। અમરેલી જિલ્લાના બાબરા નજીકથી ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે। ભાવનગરના તળાજા નજીક હત્યા કરીને લાશનો નિકાલ કરવા તેઓ અમરેલી પહોંચ્યા હતા। જો કે યોગ્ય સમયે પોલીસ પહોંચી જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। ત્યારે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે યુવકો સહિત એક સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। અમરેલીના બાબરામાં ધરાઈ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘટના એમ હતી કે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને હીરા બજારમાં હીરાની દલાલીનું કામ કરતા ધીરુભાઈ રાઠોડને શહેરના જ્વેલર્સ સર્કલ નજીકથી અજાણ્યા શખ્સો ગાડીમાં બેસાડીને તળાજા ખાતે હીરાના કામે લઈ ગયા હતા। હીરા વેચવા તળાજા જવાનું કહીને હીરા દલાલની હત્યા કરી દીધી હતી અને 5 લાખના હીરા અને 70,000ની રોકડ રકમ લઈ લીધી હતી। હીરા દલાલને ટુવાલ વડે ગળે ફાંસો આપી કરપીણ હત્યા કરવામાં આવી હતી। ત્રણેય શખ્સો આધેડની લાશને ઠેકાણે પાડવા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે પહોંચ્યા હતા। ભાવનગર જિલ્લામાં હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓએ 100 કિલોમીટરથી વધુ દૂર અમરેલીના બાબરા નજીક લાશને સળગાવી નાખતા ચકચાર મચી હતી। જ્યાં કૃષ્ણનગરથી મોટા દેવાળિયા તરફ જવાના રોડ પર અવાવરૂ જગ્યાએ લાશ પર ડીઝલ છાંટી કાંડી ચાપી સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન બાબરા પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હતા। તેઓ ત્યાં આગનો ભડકો જોઈને દોડી આવ્યા હતા અને ત્રણેય આરોપીઓનો પ્લાન ઊંધો પડ્યો હતો। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે ફરજ બજાવતા જીઆરડી જવાનોએ એક શંકાસ્પદ કારની નજરે પડતા પેટ્રોલિંગમાં રહેતી અમરેલી પોલીસની ટીમને જાણ કરી હતી। જીઆરડી જવાનોએ પોલીસની પેટ્રોલિંગ ટીમને જાણ કરતા ટીમના સભ્યો કૃષ્ણનગરથી દેવાળિયા જવાના કાચા માર્ગ પર પહોંચ્યા હતા, જ્યાં ફોર્ડ કંપનીની એક કાર શંકાસ્પદ મળી આવી હતી અને તેમાંથી 3 યુવકો પણ મળી આવ્યા હતા। પોલીસે આસપાસ તપાસ કરતા કંઈક સળગતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું। જ્યારે નજીક જઈને જોયું તો એક વ્યક્તિની લાશ સળગતી હોવાનું માલુમ પડ્યું હતું। બાબરા પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી સમગ્ર મુદ્દે ભાવનગર એડમિશન પોલીસને જાણ કરી હતી। આથી પોલીસે ત્રણેય આરોપીઓનો કબજો લઈ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવેન ઉર્ફે ટીણો ધીરુભાઈ રાઠોડે ત્રણેય હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ હત્યા અને હત્યાની ઘટનાને છુપાવવા કરેલા કારસ્તાનનો પર્દાફાશ કરીને સમગ્ર મામલે વિગતમાં માહિતી આપી છે। ગત રાત્રિના રોજ 3 વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વોકળાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી, જઈ અંદર સાથે 3 કિસ્સામાં જણાઈ આવેલા। ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય, આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે। મારા ભાઈને કાલે આ લોકો 3 વાગ્યાથી લઈ ગયા ઘરેથી અને અહીંયા અહીંથી કઈ જગ્યાએ લઈ ગયા તો એ લોકોને ખ્યાલ આપણે ખ્યાલ ન હોય, કારણ કે ભાઈ હીરા બજારનું કરતો હીરા પેકેટ એની પાસે ઘણા છે। એ લોકો તો મારવાની ગણતરી લઈ ગયા ને કે હાલ તો હીરા વેચાઈ દેવું, પણ તેને આ લોકો જે માર્યો છે ને ભાઈ એ હાવ ગાય જેવો માણસ, એને જિંદગીની અંદર કોઈનું ખોટું નથી કર્યું, એટલે ગરીબોને ખવડાવ્યું છે। ખજૂરભાઈએ જે કામ કર્યું છે એ જ કામ મારા ભાઈએ કરેલા છે અને આવા હરામખોરોને ભાવનગરની અંદર હું તો એમ કહું ને કે બહુ અનેક કામો થાય છે અને પકડો એને અને આને જે મારા ભાઈને માર્યો છે એવી સજા થવી જોઈએ। જ્યાં સુધી એવી સજા નહીં થાય ત્યાં અમે અંચળ લેવું નહીં માટે આ લોકોને પકડી અને અમે અમારી હાજરી મારી આ લોકો નિર્દોષ ને શું કામ મારે મારું એમ કહેવાનું, કાંઈક ગુનો કર્યો હોય ને તમે મારો પણ નિર્દોષ છે ભલામણા કે સમાજનું જેને ગરીબોને ખવડાવ્યું છે ભાવનગર તમે જેવો કોને એની પાસે ન હોય તો બીજા પાસેથી લઈ લે
ગરીબોને ખવડાવ્યું છે એને 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 મારો છો તમે આરામ ખોલો અને આવાને તમે પકડો. આવા અનેક ભાવનગરની બહુ કિસ્સા બને છે. એકને આવા અનેક કિસ્સા બન્યા છે. નિર્દોષને હત્યા કરી નાખે છે પૈસા સારું બોલાવવા. મોટા ભાઈને અપહરણ કરી લઈ ગયા બપોરે 3 વાગ્યા સુધી તો હતા ત્યાંથી જળ સરકારે તળાજા બધી જવાનું કહેતા એની હારે જોખમ ઘણું હતું. જોખમ કે હીરા પૈસા દલાલીનું કરતા 20 વર્ષથી દલાલીનું કરતા. પછી સમાચાર આવ્યા બાબરા આવી. કેટલા જણા હતા? એ લોકો અત્યારે તો 3 જણાનું નામ આવ્યું છે. 3 જણાનું નામ આવ્યું છે. પછી શું થયું? ક્યાં લઈ ગઈ? એ બાબરા બાજુ લઈ ગયા, ડેડ બોડી હળગાવી એવું બધું. પેટ્રોલિંગમાં ગાડી નીકળી એ લોકોને ખબર પડી કે આવી અહીંયા હોય એમાંથી બધું બહાર પડ્યું. નકર અમને તો સવારે 8 વાગ્યે સમાચાર મળ્યા હતા. અવારનવાર અમારી સાથે વર્ષોથી રહેતા, વર્ષોથી ધંધો કરતા હતા અને કાયમી દલાલી કરતા રેગ્યુલર માણસ હતા. ક્યારેય કોઈને હારે ખોટું એને ક્યારેય નથી કરેલો, પણ આ હત્યા કરનારાઓને કડક સજા કરવી જોઈએ. કાનૂનને પૂરેપૂરા પગલાં લેવા જોઈએ એની પાછળ. કારણ કે આવા અવારનવાર ભાવનગરની અંદર કેટલા કેસો બને છે, એના માટે આ સજા કરવી જરૂરી છે. કારણ કે આજ આનું મર્ડર થઈ ગયું, કાલ કોઈક બીજા જોખમ લઈને ફરતા હોય એનું પણ આ ઘટના બની શકે. તો આની પાછળ કાર્યવાહી પૂરેપૂરી થવી જોઈએ.